સરગુડી ગામ ખાતે આવેલા પવિત્ર અલખનો ઓટલો આજે આધ્યાત્મિકતા, દેશભક્તિ અને સામાજિક એકતાનો ભાવપૂર્ણ માહોલ સર્જાયો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સરગુડી ગામે આવેલ જેને સોનાની નગરી તરીકે ઓળખવામાં આવે છે એવા પવિત્ર અલખનો ઓટલો આજે આધ્યાત્મિક અને દેશભક્તિપૂર્ણ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો હતો। અહીં પ્રસિદ્ધ સંત મહાત્મા પ્રેમાનંદ બાપુના પાવન દર્શનનો લાભ લઈ માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવત સાથે ગાંધીનગર જિલ્લાના માજી સૈનિકોએ બાપુ સાથે આત્મીય અને પ્રેરણાદાયક સમય વિતાવ્યો હતો। આ અવસરે પ્રેમાનંદ બાપુએ માજી સૈનિકોને આશીર્વચન આપતા જણાવ્યું કે દેશ સેવામાં જીવન અર્પણ કરનાર સૈનિકો સમાજના ગૌરવ છે। શિસ્ત, ત્યાગ અને સેવાના સંસ્કારોથી જ મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે। બાપુના પ્રેરણાદાયક શબ્દોએ ઉપસ્થિત સૌમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને સકારાત્મક ભાવના જગાવી હતી। આ કાર્યક્રમ બાદ પ્રેમાનંદ બાપુ, માજી સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવત, ગાંધીનગર જિલ્લા પ્રમુખ જનકભાઈ બારોટ તેમજ ગાંધીનગર જિલ્લાના માજી સૈનિકોએ દહેગામ તાલુકાના સિયાવાડા ગામે નિવાસ કરતા માજી સૈનિક અજીતસિંહ પરમારના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપી દીકરાને આશીર્વાદ આપ્યા। આ શુભ લગ્ન પ્રસંગે પરમાર પરિવાર દ્વારા પ્રેમાનંદ બાપુ તથા માજી સૈનિકો સાથે ઉપસ્થિત મહેમાનોનું ફૂલના હાર પહેરાવી સાલ ઓઢાડી ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન એકતા, ભાઈચારો, સામાજિક સ્નેહ અને દેશ સેવાનો ભાવ ઉજાગર થયો, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણાસ્પદ રહ્યો હતો। પ્રકૃતિની અસીમ કૃપાથી અલખનો ઓટલો અને પ્રેમાનંદ બાપુના સાનિધ્યમાં આખી ટીમ ભેગી થઈ અને બાપુએ આપણે આમંત્રણ આપ્યું છે, આમંત્રણ પત્રિકા આપી છે કે રામદેવજી મહારાજનું માનસ ભક્તિ કથાનું આપ્યું છે, આમંત્રણ આપે છે। આશાની અપેક્ષા નહીં, પૂર્ણ વિશ્વાસ છે કે તમામ માજી સૈનિકોને જ્યાં જ્યાં પહોંચે અને જ્યાં જ્યાં વ્યક્તિઓને પહોંચે એ બધામાં આપણે ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે, વંદન છે, અભિનંદન છે અને આ ધરતીમાં આપનું સ્વાગત છે। જય હિન્દ, જય ભારત, જય માતાજી। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।